જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે મિત્રો। તો અત્યારે અમે બ્રેકફાસ્ટ કરવા માટે આવી ગયા છે, જે તમે જોઈ શકો છો। તો બ્રેકફાસ્ટ કરી અને પછી આપણે સજ્જનગઢ ફોર્ટ વિઝિટ કરવા માટે જઈશું। તો સજ્જનગઢ ફોર્ટ વિઝિટ તમને કરાવ્યું અને તમે જોઈ શકો છો અત્યારે વરસાદ ચાલુ છે, વાતાવરણમાં ચેન્જ થઈ ગયું છે, તો એના કારણે વરસાદ પણ ચાલુ છે। તો જોઈએ તમે સજ્જનગઢ ફોર્ટ કેટલી વારમાં વિઝિટ કરાવી હતી। તો પહેલાં આપણે બ્રેકફાસ્ટ કરીએ। સજ્જનગઢ ફોર્ટ માટે તમે ટિકિટની લાઈન જોઈ શકો છો। આ પ્રમાણે કંઈક ટિકિટ ચાર્જીસ છે। તમે જોઈ શકો છો દોસ્તો, સજ્જનગઢ ફોર્ટ વિઝિટ કરવા માટે આવી ગયા છે। આ છે પાર્કિંગ, 2 વ્હીલરનું પાર્કિંગ છે અને અહીંયાથી 4 વ્હીલરનું પાર્કિંગ છે। તો અહીંયાથી આપણે આગળ તરફ સજ્જનગઢ ફોર્ટ માટે આગળ વધીએ। ત્યારે ફોગી વાતાવરણ છે, તો સજ્જનગઢનો કિલ્લો વિઝિટ કરવા માટે આવી તો ગયા છે, પણ કોઈ વ્યૂ દેખાતો નથી। જેટલો બની શકે એટલો વિડીયોની અંદર બતાવવાની કોશિશ કરીશ તમને। સજ્જનગઢ ફોર્ટ તમે જોઈ શકો છો, સજ્જનગઢ ફોર્ટ। તો ચાલો હવે આપણે અંદર તરફ જઈએ, તમને વિઝિટ કરાવું સજ્જનગઢ ફોર્ટ। આ રીતના કંઈક બહારથી દેખાય છે સજ્જનગઢ ફોર્ટનો વ્યૂ। કંઈક છે સજ્જનગઢ કિલ્લાનો પ્રવેશ દ્વાર, તમે જોઈ શકો છો। અને આ છે સજ્જનગઢ કિલ્લાની અંદરનો નજારો। ફોગી વાતાવરણ છે, ધુમ્મસ છે બહુ, તો કદાચ એટલું ક્લિયર આવે કે ના આવે, પણ વિડીયોમાં બતાવવાની કોશિશ કરીશ। સજ્જનગઢ કિલ્લાની અંદરનો વ્યૂ છે આ। તો ચાલો હવે આપણે જઈએ અંદર। આ રીતનો છે કંઈક સજ્જનગઢ કિલ્લો। આની બેક સાઈડ તમે જોઈ શકો છો, અહીંયા વ્યૂ પોઈન્ટ બનેલો છે, અત્યારે ફોગી વાતાવરણના લીધે કંઈ દેખાય નહીં તમને। આ કિલ્લાનો બેક સાઈડ જાય એડવેન્ચર કરે। જો ઉપર સજ્જનગઢ ફોર્ટ ચાલતા ચાલતા ગયા। કેવું એડવેન્ચર થાય છે જંગલની મય ચાલતા ચાલતા। જો બધું જંગલ છે। એકચ્યુઅલી બાઇક બગડી છે રસ્તામાં, બાઇક બતાવું। સજ્જનગઢ ફોર્ટ બહુ હાઈટ ઉપર છે, તો એક 2 અંકવાળા માટે બંધ પડી ગઈ, તો અહીંયા જ મૂકીને ગાડી જતા રહ્યા હતા। તો હવે પાછા નીચે ઉતરી જઈએ ગાડી લઈને। જતા રસ્તામાં તમે વ્યૂ જોઈ શકો છો।
આ રીતના ઉદયપુર સિટી ફતેસાગર લેકનો વ્યૂ મળે છે અહીંથી, ખૂબ સરસ. અને એકદમ વરસાદનું ફૂલ વાતાવરણ થઈ ગયું છે. અને આપણે મોન્સૂન પેલેસ એટલે કે સજ્જનગઢ ફોર્ટ આપણે વિઝિટ કરીને આવ્યા, તેને મોન્સૂન પેલેસ પણ કહેવામાં આવે છે. તો આપણે અત્યારે વિઝિટ કરી દિવાળી પછી, તો દિવાળી પછી પણ મોન્સૂન એટલે કે ચોમાસા જેટલો જ વરસાદ અને 2 દિવસથી લગાતાર રાજસ્થાનની અંદર વરસાદ પડી રહ્યો છે. તો ઉપર તો તમને બતાવ્યું કેટલું ધુમ્મસવાળું વાતાવરણ છે, તમે અહીંથી જ જોઈ શકો છો. અને આપણે તમને વિઝિટ પણ કરાવી. તો મારી પાછળ દોસ્તો તમે સજ્જનગઢ ફોર્ટ એટલે કે મોન્સૂન પેલેસ જતાં તમે રસ્તાની અંદર આ વ્યૂ જોઈ શકો છો. ચારે બાજુ કેટલો ખૂબ સુંદર નજારો છે ને કેટલો સરસ વ્યૂ છે. હવે મિત્રો એક ઇન્ફોર્મેશન તમને એ આપી દઉં કે સજ્જનગઢ ફોર્ટ એટલે કે મોન્સૂન પેલેસ ટિકિટ વર્થિત નથી. જો તમારી પાસે ટાઈમ હોય ઉદયપુર આવો, અને જો તમારી પાસે ટાઈમ હોય ને વધારાના પૈસા હોય તો જ તમે સજ્જનગઢ ફોર્ટ વિઝિટ કરજો. કારણ કે સજ્જનગઢ ફોર્ટ જે પ્રમાણે ટિકિટ લે છે એ પ્રમાણે અંદર કશું જ છે નહીં, ખાલી એક માત્ર ને માત્ર કિલ્લો છે. પણ એ વસ્તુ અલગ છે. પણ મહત્ત્વની ઇન્ફોર્મેશન એ છે કે સજ્જનગઢ ફોર્ટ જવા માટે થઈને જે રસ્તો તમે ચડો છે એ બહુ ખતરનાક અને બહુ સ્ટીપ રસ્તો છે. તો તમારી પાસે સારું બાઇક હોય કાં તો સારી ગાડી હોય તો જ તમે લઈ અને એકદમ કમ્પ્લીટ પરફેક્ટ ડ્રાઈવર હોય તો જ તમે લઈ અને ઉપર આવજો. કારણ કે એકદમ સ્ટીપ રસ્તો છે અને ટોટલી વળાંકવાળો રસ્તો છે અને સ્ટીપ રસ્તો છે. તો જો ક્યાંય પણ ગાડી પાછી તમારાથી પડી તો ખાઈમાં સીધા જશો. એટલે એકદમ તમે સિક્યોર થઈ અને પછી જ આવજો. નહીં તો આ લોકોનું પ્રાઇવેટ વાહન નીચેથી મળે છે તો ત્યાંથી પણ તમે લઈ શકો છો. અને બીજી ફરી એકવાર કહું છે કે પૈસા વર્થિત નથી, એટલું ક્યાંય અમે જોયું. ઉપરથી જો કે વ્યૂ જોવા મળે પણ ફોગી વાતાવરણના લીધે કોઈ વ્યૂ આપણને જોવા ના મળ્યો. જે તમે વિડીયોની અંદર જોયું હશે એટલો જ ખાલી સજ્જનગઢ ફોર્ટ છે, બાકી કશું જ છે નહીં. તો ચાલો હવે મળીએ આગળ. તો તમે મારી પાછળ જોઈ શકો છો સાર્વજનિક નિર્માણ વિભાગ ઉદયપુર સહેલીઓ કી બાડી. તો અત્યારે અમે સહેલીઓ કી બાડી વિઝિટ કરવા માટે આવી ગયા છે. મોટાની ટિકિટ 30 રૂપિયા છે પર પર્સન. તો હવે ચાલો તમને વિઝિટ કરાવું સહેલીઓ કી બાડી. તો તમે જોઈ શકો છો આ છે ગેટ, એન્ટ્રી ગેટ. भैया एक पैर आगे रख देना। ओके जल्दी मेरी तरफ से वो नहीं। આ છે મિત્રો સહેલીઓ કી બાડી. જોઈ શકો છો મિત્રો સહેલીઓ કી બાડીમાં આ ફ્રેમ તમે ઇન્સ્ટાગ્રામમાં ઘણા લોકોને જોયા હશે, અહીંયા તો વિડીયો લેતા આ ફ્રેમમાં. તો આ એક ફ્રેમ છે અને આ એક સહેલીઓ કી બાડી છે.
મારી પાછળ તમે સહેલીઓ કે બાળીની અંદર ફાઉન્ટેન જોઈ શકો છો. અને આ જે ફાઉન્ટેન છે મિત્રો એ ઓરિજિનલ રાજા વખતના છે, કે કોઈ અત્યારના નથી. આ તમે જોઈ શકો છો પહેલાંના ફાઉન્ટેન છે. અને આ એ વખતે રાજાઓની રાણીઓ માટે સ્વિમિંગ પુલ ફરવા માટેનું ગાર્ડન આ હતું, એટલે એને સહેલીઓ કે બાળી કહેવામાં આવે છે. તો અત્યારે અમે આવી ગયા છે ભારતીય લોકકલા મંડળ ઉદયપુર મ્યુઝિયમ વિઝિટ કરવા માટે. તેની આ ટિકિટ તમે જોઈ શકો છો. એક જણની 90 રૂપિયા, 2 જણની 180 રૂપિયાની ટિકિટ લઈ લીધી છે. તો ચાલો હવે આપણે જઈએ મ્યુઝિયમ વિઝિટ કરવા માટે. તમે જોઈ શકો છો નીમચ માતા મંદિર વિઝિટ કરવા માટે રોપવેમાં આપણે આવી ગયા છે. રોપવેની ટિકિટ લઈ લીધી છે પર પર્સન 200 રૂપિયા. આ રીતના કંઈક રોપવે છે નીમચ માતા મંદિર જવા માટેનો. તો ચાલો આપણે રોપવેમાં બેસી જઈએ. તમે જોઈ શકો છો નીમચ માતા જવા માટે આપણે રોપવેમાં બેસી ગયા છે. ધીરે ધીરે ઉપર તરફ નીમચ માતા મંદિર દર્શન કરવા માટે આપણે જઈશું. તમે જોઈ શકો છો ઉપર એકદમ ફોગી વાતાવરણ થઈ ગયું છે. આટલી હાઈટ ઉપર અમે 2 જણા એકલા કેબિનમાં છે. કે કેવું બીક લાગે તને? નહીં લાગતી રોપવેની અંદર? હવે ધીરે ધીરે આપણે પહોંચવા આવ્યા છે એકદમ હાઈટ ઉપર નીમચ માતા મંદિર. અત્યારે હાઈટ ઉપર એકદમ ફોગી વાતાવરણના લીધે, વરસાદના વાતાવરણના લીધે કંઈ તમને દેખાય નહીં. ભાઈ બીક લાગે જોરદાર. હા, રોપવેની અંદર
જોઈ શકો છો આપણે રોપવેથી આવી ગયા છે ઉપર. હવે અહીંયાથી આપણે માતાજીના દર્શન કરવા માટે ઉપર જઈએ. તો આ છે નીમચ માતા મંદિર. ફોગી વાતાવરણ તમે જોઈ શકો છો. ઠંડી લાગે કે તને નહીં લાગતી? મને લાગે ભાઈ ઠંડી. એકદમ ફોગી વાતાવરણ થઈ ગયું છે, એના લીધે ઉપર એકદમ ઠંડી છે. તમે જોઈ શકો છો મિત્રો, આ છે નીમચ માતા મંદિર અને રોપવેથી આપણે આવી ગયા છે. અત્યારે ફોગી વાતાવરણ છે તો નીચેનો વ્યૂ તમને કંઈ નહીં દેખાય. મંદિરને માતાજીના દર્શન કરાવું. આ છે મિત્રો નીમચ માતાજી, દર્શન કરી શકો છો તમે માતાજીના. તમે નીમચ માતા રોપવે અને અત્યારે તમે નીચે જોઈ શકો છો એકદમ ફોગી વાતાવરણ છે, કંઈ દેખાતું નહીં. બસ અહીં ઉભો રહેજે, અહીં ઉભો રહેજે. હા 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 ઓય. જોઈ શકો છો રોપવે પરથી આપણે નીચે ચાલ્યા છે. હા, તો આપણે ધીરે 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 રોપવેથી નીચે ચાલ્યા. પપ્પા સિંગલ આ સિટીનો વ્યૂ તમે જોઈ શકો છો. પપ્પા જો પેલું સિંગલ પૂલ નાવાનું, એમાં મગર બગર કઈ ના એ રૂ. આ રીતના રોપવે ઉપર જાય છે અને ભાઈ જોરદાર પવન છે ભાઈ, હિંચકાની જેમ ઝૂલે છે. જો તમને બતાવો, આ પવનના હિસાબથી હિંચકાની જેમ ડોલચાની જેમ ઝૂલે છે. હા તને મજા આવે હે? તમને કદાચ વિડીયોમાં દેખાતું હશે કેટલો પવન છે અને આ ડોલચાની જેમ હલે છે ભાઈ. આ ફતેસાગર લેક તમે જોઈ શકો છો અને આ હાઈટ પણ તમે જોઈ શકો છો નીચે. કોઈ બેસી જાય વચ્ચે લાવીને ઊભા કરી દીધા છે. રોપવે વચ્ચે બંધ થઈ ગયો છે અને રોપવે ધીરે હિંચકાની જેમ ઝૂલે છે ભાઈ. ધીરે ધીરે ચાલે છે. જો અવાજ આવે. રોપવે તો ફાટ ફાટ ચાલવા માંડ્યો. छोटे दिल वाला आदमी होगा तो उसको अटैक ही आ जाएगा. हाँ भाई, કોઈ નબળા હૃદયનો માણસ હોય તો ભાઈ ખરેખર એટેક આવી જાય. વચ્ચે લાવીને ઊભા કરી દીધા. પવન બહુ છે, વાતાવરણ ખરાબ છે, તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો આપણે નીમચ માતા મંદિર વિઝિટ કરીને આવી ગયા છે. આ રીતના રોપવેથી આપણે ઉપર ગયા હતા અને અધ વચ્ચે લટકી ગયા હતા. તો ચાલો આપણે નેક્સ્ટ ડેસ્ટિનેશન માટે જઈએ હવે. તો આ રીતના નીમચ માતા મંદિર માટે કંઈક રોપવેથી જવાનું છે.